નમસ્કાર દોસ્તો, આજના સેશનમાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આજના સેશનમાં આપણે ગણિતની અંદર પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચયનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ એટલે ત્રિકોણનું માપન. હવે એ શબ્દ જે છે જે ગ્રીક મૂળાક્ષર ત્રિકોણોમેટ્રી ઉપરથી પડેલું છે. તો એનો મતલબ અહીંયા તમને આપેલું છે ત્રણ બાજુનું માપન, જે નોર્મલ છે. ત્રિકોણમિતિ, ત્રિકોણનું માપન. તો ત્રિકોણની અંદર ખૂણા પણ છે, બાજુઓ પણ છે. તો આનું આપણે માપન કરવાનું છે. તો મિત્રો, આપણા આ વખતના ધોરણ 10 ના અભ્યાસક્રમમાં આપણે કાટકોણ ત્રિકોણની અંદર ત્રિકોણમિતિનો ઉપયોગ કેવી રીતે થાય છે, વ્યવહારિક જીવનમાં ત્રિકોણમિતિ એ બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે. મિત્રો, આગળના ભૂતકાળની અંદર ત્રિકોણમિતિ જે છે એ ખગોળશાસ્ત્રમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વીથી અંતર શોધવા માટે ત્રિકોણમિતિનો ખગોળશાસ્ત્ર ઉપયોગ કરતા અને હજુ પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો મિત્રો, ત્રિકોણમિતિ એક ખૂણાનું અને એક બાજુનું જો માપ આપણને ખ્યાલ હોય તો ત્રિકોણના બીજા બાજુઓ અને ખૂણાઓનું આપણે માપ શોધી શકીએ છીએ. પણ અત્યારે વ્યવહારુ ઉપયોગમાં આપણા અભ્યાસક્રમની અંદર ત્રિકોણમિતિ જે છે એ કાટકોણ ત્રિકોણ માટે આપણે ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, હવે આપણે ત્રિકોણમિતિના પરિચયની અંદર આપણે જે અભ્યાસક્રમની અંદર ભણવાના છીએ એ અત્યારે આપણે આ સેશનની અંદર સમજીશું. એના જે ગુણોત્તર આવેલા છે એ સમજીશું. તો બરાબર ધ્યાનથી આપણું આ સેશન તમે જોજો અને વારંવાર આ સેશન જોઈને તમારી નોટબુકમાં લખજો મિત્રો. તો તમને આના જે એક્ઝામ્પલ આપણે ગણવા જઈ રહ્યા છીએ આના પછીના સેશનમાં, તો એ તમને બહુ જ ઈઝી લાગશે. તો મિત્રો, ત્રિકોણની વાત કરીએ તો આપણે વાત કરી કે કાટકોણ ત્રિકોણ ની અંદરના એક્ઝામ્પલ ભણવાના છે. તો સૌ પ્રથમ કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણે પાયથાગોરસ યાદ આવે. તો પાયથાગોરસ શું છે એ તો તમને ખ્યાલ જ છે, આપણે આગળ ભણી ચૂક્યા છીએ. ત્રિકોણની અંદર પાયથાગોરસના એક્ઝામ્પલ પણ જોઈ લીધા, પાયથાગોરસનો પ્રમેય પણ જોઈ લીધો છે. અને ફરીથી એકવાર આપણે એને યાદ કરી લઈએ કે કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. અને આ પ્રકરણમાં પણ આપણે પાયથાગોરસનો ક્યાંક ઉપયોગ કરવો પડશે. હવે આપણે આને જો એક બાજુ કહીએ તો આ થઈ ગઈ આપણી બીજી બાજુ. તો મિત્રો, આપણું પાયથાગોરસ શું છે તો કે કર્ણનો વર્ગ એટલે કે AC નો સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો આ પાયથાગોરસનો સિદ્ધાંત આપણે એકવાર યાદ કરી લીધો. પણ ત્રિકોણમિતિમાં આપણે પાયથાગોરસની સાથે સાથે ખૂણાના માપ પણ જોવાના છે. એટલે કે ખૂણો જે છે કાટકોણ ત્રિકોણ અને એના સિવાયના બે જે ખૂણા જે છે એ બે ખૂણાનો સરવાળો 90 અંશનો થાય એટલે કે કોટિકોણ છે. એટલે આપણે ત્રિકોણમિતિ જે છે 0 થી 90 અંશના ખૂણા વચ્ચેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આપણે અહીંયા જોઈએ કે કોઈ પણ ખૂણો કાટકોણ ત્રિકોણની અંદર આપણે કોઈ એક ખૂણો લઈએ. સૌ પહેલા કોઈ પણ એક ખૂણો લઈએ અને એની આપણે ચર્ચા કરીએ. તો કાટકોણ ત્રિકોણમાં આપણે ABC કાટકોણ ત્રિકોણ લીધો જેમાં ખૂણો B કાટખૂણો છે. હવે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની આપણે અત્યારે વાત કરવાની છે નહીં. એના સિવાયના બે ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો આપણે અત્યારે પસંદ કરીએ છીએ. દાખલા તરીકે મેં ખૂણો C પસંદ કર્યો. ખૂણો C પસંદ કર્યો. તો આપણે આ ખૂણો જે C પસંદ કર્યો છે તો એ ખૂણાની આ જે બાજુ છે એને આપણે સામેની બાજુ કહીશું. ખૂણાની સામેની બાજુ. એ જ રીતે આ જે બાજુ આપેલી છે એ ખૂણાની પાસેની બાજુ.
એનો મતલબ કે સી ખૂણાની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો સામેની બાજુ એટલે કે AB અને પાસેની બાજુ એટલે કે BC અને 90° સામેની બાજુને તો આપણે કર્ણ જ કહીએ છીએ। તો મહત્વની બાબત ત્રિકોણમિતિની અંદર ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે ખૂણો કયો પસંદ કરેલો છે અથવા તો કયો આપેલો છે। તો એ ખૂણાની સામેની બાજુ કઈ છે, એ ખૂણાની પાસેની બાજુ કઈ છે અને કર્ણ તો તમને ખબર જ છે કે 90° ની સામેની બાજુ, 90° ખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ। એ જ રીતે આપણે બીજો ત્રિકોણની વાત કરીએ। ફરીથી આપણે ABC લઈએ છીએ। હવે હું આ ખૂણો પસંદ કરું છું એટલે કે ખૂણો A। તો એ ખૂણાની વાત કરીએ તો એ ખૂણાની સામેની બાજુ થશે BC એટલે કે આ સામેની બાજુ થઈ અને એ જ રીતે આ જે એની પાસેની બાજુ છે AB તો આ છે આપણી પાસેની બાજુ અને અહીંયા આપણે કર્ણ તો આપણને ખ્યાલ જ છે। તો મિત્રો ત્રિકોણમિતિની અંદર આપણે સૌ પહેલા પાયાની વસ્તુ કાટકોણ ત્રિકોણની અંદર તમે કયો ખૂણો પસંદ કરેલો છે અથવા તો આપણને એક્ઝામ્પલની અંદર કયો ખૂણો આપેલો છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને ખૂણાના ત્યારબાદ ખૂણાની સામેની બાજુ કઈ છે, ખૂણાની પાસેની બાજુ કઈ છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો જ આપણે ત્રિકોણમિતિના ગુણોત્તર ને સમજી શકીશું અને ગુણોત્તરને સમજ્યા પછી એના જે સૂત્ર જે છે એ આપણે બરાબર સમજી શકીશું અને સૂત્ર સમજવાથી આપણને એક્ઝામ્પલ બિલકુલ ઈઝી થઈ જશે। તો મિત્રો આપણે અહીંયા હવે ત્રિકોણમિતિના ગુણોત્તરની ચર્ચા કરીએ। ગુણોત્તર કયા છે તો ત્રિકોણમિતિની અંદર કુલ 6 આપણને ગુણોત્તર આપેલા છે sin, cos, tan, cosec, sec અને cot। હવે આ આપણે લાઈનસર લખીશું અને 3 ની પેરમાં લખીશું એટલે આપણે વારંવાર એને યાદ કરવું પડે નહીં। તો એક છે sin, બીજું છે cos, ત્રીજું છે tan। એ જ પ્રમાણે આપણે એની સામેની બાજુ લખીશું। sin ની સામેની બાજુ cosec લખીશું, cos ની સામેની બાજુ sec લખીશું અને tan ની સામેની બાજુને આપણે cot લખીશું। તો 3 આપણા ગુણોત્તર જે છે એના સમીકરણ સૂત્ર તમને યાદ રહે તો એનાથી વિરુદ્ધ છે ઊંધા છે એ 3 તમને યાદ રાખવાની જરૂર પડે નહીં એટલે આ રીતે આપણે લાઈનમાં લખીશું। મિત્રો હવે આપણે વાત કરીએ કે કાટકોણ ત્રિકોણની અંદર આપણે કોઈ એક ખૂણો લીધો છે। આમ તો જનરલી ખૂણાને આપણે થીટા કહીએ છીએ જે આ રીતે દર્શાવીએ છીએ। તો અહીંયા sin થીટા પણ આપણે લખી શકીએ છીએ પણ અત્યારે આપણી નોટબુકની અંદર આપણી પુસ્તકની અંદર કોઈ પણ ખૂણો દર્શાવેલો છે તો એના નામથી દર્શાવેલો છે એટલે આપણે અત્યારે એને નામથી જ દર્શાવીશું કે આપણે આ ખૂણો પસંદ કર્યો એટલે કે P ખૂણો પસંદ કર્યો તો sin P, એ જ રીતે cos P, એ જ રીતે tan P, એ જ રીતે cosec P, sec P અને cot P। તો અહીંયા આપણે સમીકરણ સૂત્ર બનાવવાના છે એ આપણે યાદ પણ રાખવાના છે। તો પહેલા આપણે P ખૂણાની જ્યારે વાત કરતા હોઈએ તો આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે એનો સામેની બાજુ કઈ છે, તે ખૂણાની પાસેની બાજુ કઈ છે અને કર્ણ કયો છે એ આપણે ખાસ પહેલા જોઈ લેવાનું છે। તો P ની સામેની બાજુ છે QR અને પાસેની બાજુ છે PQ અને PR એક કર્ણ છે। આપણને ખ્યાલ છે આ 90° નો ખૂણો 90° ની સામેની બાજુ જે છે એ કર્ણ છે। તો sin નું સૂત્ર શું છે? sin P નહીં, P
એ ખૂણાનું નામ આપણને મળેલું છે. પણ sin થીટા, થીટા મીન્સ ખૂણો, તો એનું સૂત્ર શું છે? તો આપણે એ સૂત્ર લખીશું કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર. આ સૂત્ર આધારિત આખું પ્રકરણ છે, એટલે તમારે સૂત્ર બરાબર તમારે તૈયાર કરવાના છે. તો ધ્યાનથી આપણો વિડિયો જોજો અને ત્યારબાદ તમે જાતે લખીને પ્રેક્ટિસ કરજો. એ જ રીતે cos p એટલે શું? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એ જ રીતે tan p નું સૂત્ર આપણે છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા આપણે sin p ની કિંમત sin p એટલે કે sin નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos નું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને tan નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની. હવે અહીંયા મેં સામ સામે 3 ગુણોત્તર લખ્યા છે એટલા માટે કે sin ના ઊંધું છે. sin નું વ્યસ્ત છે cosec, એટલે cos નું વ્યસ્ત છે sec અને tan નું વ્યસ્ત છે cot. હવે તમને ખ્યાલ આવી ગયો હશે વ્યસ્ત એટલે શું? તો અહીંયા cosec means sin નું વ્યસ્ત છે એટલે કે કર્ણ ભાગ્યા સામેની બાજુ. એ જ રીતે sec જે છે એ cos નું વ્યસ્ત છે, એનો મતલબ કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. અને એ જ રીતે tan જે છે cot જે છે એ tan નું વ્યસ્ત છે એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો મિત્રો આપણે આ જે વાત કરી તે 6 ગુણોત્તરના સૂત્રની વાત કરી. અહીંયા મેં sin p લખ્યું છે પણ સૂત્રના આધારિત જનરલ આપણે એક સૂત્ર લખ્યું. પણ હવે sin p માં સામેની બાજુ કઈ, કર્ણ કયો, પાસેની બાજુ કઈ, કર્ણ કયો, સામેની બાજુ પાસેની બાજુ કઈ, તેનું આપણે નામ લખવું પડશે. એનો મતલબ કે જો હું sin p ખૂણાની વાત કરું, ખૂણા p ની જ્યારે વાત કરતો હોય, હવે આપણે બંને સમીકરણ બનાવીશું અને હું અડધા જ બનાવીશ, અડધા તમારી જાતે તમે બનાવી શકશો. તો sin p ની જ્યારે વાત કરતા હોઈએ તો sin p એટલે સામેની બાજુ અને સામેની બાજુ એટલે કે qr. તો સૂત્ર બનશે આપણું qr ભાગ્યા કર્ણ એટલે કે pr. તો sin p qr ભાગ્યા pr, કારણ કે sin નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એ જ રીતે cos p, તો cos ની અંદર આપણે જોઈએ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે. તો પાસેની બાજુ જે આપેલી છે એ આપણી pr છે ને pq છે અને કર્ણ આપણું pr છે. તો અહીંયા પાસેની બાજુ એટલે કે pq અને કર્ણ આપણને આપેલો છે pr. એ જ રીતે આપણે tan p ની જ્યારે વાત કરતા હોઈએ તો સામેની બાજુ એટલે કે qr અને પાસેની બાજુ એટલે કે ભાગ્યા પાસેની બાજુ એટલે કે pq. તો મિત્રો અહીંયા આપણે sin, cos અને tan ની વાત કરી કે sin p, તો sin નું સૂત્ર જો આપણને યાદ હોય સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ કઈ છે? હવે અહીંયા pqr પ્રોપર નહીં, abc આપેલા હોય, ખૂણો a કાટખૂણો આપેલો હોય, કોઈ પણ આપેલું હોય, પણ આપણે યાદ શું રાખવાનું છે? કોઈ પણ ખૂણો આપેલો હોય એની સામેની બાજુ કઈ છે અને એની પાસેની બાજુ કઈ છે, તો એ પ્રમાણે આપણે આ બનાવી શકીએ. હવે sin p ની જ્યારે આપણે વાત કરી તો cosec p હવે તમે જાતે લખી શકશો કે pr ભાગ્યા qr, ઊંધું કરી દેવાનું છે. એ જ રીતે cos p ની જે કિંમત આપણને અહીંયા મળી pq ભાગ્યા pr, તો sec p શું થશે? તો એનું વ્યસ્ત કરી નાખવાનું છે કે pr ભાગ્યા pq. એ જ રીતે cot p જે થશે એ pq ભાગ્યા qr થશે. પણ હું અત્યારે લખતો નથી કારણ કે હજુ આપણે બીજા એક ખૂણાની પણ વાત કરી જ લઈએ કે ખૂણો r જો તમને કીધો હોય
તો ખૂણો R ની વાત કરીએ તો આ બંને બદલાઈ જશે. તો હવે ખૂણા R ની વાત થઈ તો એની સામેની બાજુ અને પાસેની બાજુ ચેન્જ થઈ ગઈ. તો અહીંયા જે છે ખૂણા R ની સામેની બાજુ થશે PQ અને પાસેની બાજુ થઈ ગઈ QR. તો હવે હું ફરીથી અહીંયા sin R કરું તો હવે તમે જો ખૂણા R sin ની કિંમત આપણને આપેલી છે. sin ની સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. આપણે આ યાદ રાખવાનું છે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોની સામેની બાજુ? તો R ખૂણા R ની સામેની બાજુ. તો અહીંયા R ની સામેની બાજુ થશે PQ અને પાસેની બાજુ થશે QR. એ જ રીતે આપણે cos R ની વાત કરીએ તો cos જે છે તે પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે. પણ કોની પાસેની બાજુ? તો ખૂણા R ની પાસેની બાજુ. તો ખૂણા R ની પાસેની બાજુ એટલે કે QR અને કર્ણ આપણને આપેલું છે PR. સોરી, અહીંયા આપણે કર્ણ આવશે PR. સામેની બાજુ ભાગ્યા કર્ણ. એ જ રીતે અહીંયા થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને tan R ની કિંમત આપણે જોઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એનો મતલબ કે સામેની બાજુ PQ અને પાસેની બાજુ QR. તો મિત્રો અહીંયા આપણે ત્રિકોણમિતિના ગુણોત્તર જોયા અને આ ત્રિકોણમિતિના જે ગુણોત્તરની આપણે વાત કરતા હોઈએ ત્યારે 6 ગુણોત્તર છે. તો 6 એ 6 ગુણોત્તર ના સૂત્ર જો આપણને ખબર હોય તો આપણે કોઈ પણ એક્ઝામ્પલ જે છે આસાનીથી આપણે ગણી શકીએ. હજુ આ 6 ગુણોત્તરની અંદરની વાત કરીએ તો sin નું વ્યસ્ત છે cosec. એના પણ થોડા સૂત્ર જે છે પણ એ નોર્મલ છે. દાખલા તરીકે cosec = 1/sin, રાઈટ? વ્યસ્ત છે એટલા માટે એ પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણા આજના સેશનની અંદર તમે ત્રિકોણમિતિના આ 6 એ 6 ગુણોત્તરનો અભ્યાસ પૂરેપૂરો કરી લેજો. આ સમીકરણો જે છે એ આપણને બરાબર યાદ રહેવા જોઈએ. કોઈ પણ ત્રિકોણ આપણને આપેલો હોય, મીન્સ કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ આપેલો હોય એની અંદર કોઈ પણ નામ આપેલું હોય, જેમ કે અહીંયા આપણે PQR લખ્યું, XYZ હોય, MNL હોય કે કોઈ પણ વસ્તુ હોય, આપણે કોઈ પણ ખૂણો લેવાનો છે તો એ ખૂણાની સામેની બાજુ કઈ છે, એ ખૂણાની પાસેની બાજુ કઈ છે. જો આપણે આટલું ધ્યાનમાં રાખીએ તો આપણે આ સમીકરણ ઇઝીલી સમજી શકીએ છીએ. તો મિત્રો આજના સેશનની અંદર આપણે ત્રિકોણમિતિનો પરિચય મેળવ્યો. હવે તમે આ સેશનની આ બરાબર તૈયારી કરજો, જેના એક્ઝામ્પલ આપણે જોઈશું નેક્સ્ટ સેશનની અંદર. અને મિત્રો ખાસ તો આપણે આ ઊંડાણપૂર્વક તમે અભ્યાસ કરશો તો તમારે નેક્સ્ટ સેશનમાં તમારા એક્ઝામ્પલ ગણવામાં તમને તકલીફ પડશે નહીં અને સમજવામાં પણ તકલીફ પડશે નહીં. મિત્રો આજનું આપણું સેશન અને આપણો વિડીયો તમે વારંવાર જોજો, જેનાથી યાદ રહી જાય. અને આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. મિત્રો તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. નમસ્કાર.